हरिओम। धोरण 2 विषय गुजराती 2 गुजराती 2 में पाठ 8 सोय संचो अने साबु एनु आपणे व्याकरण जोवानुं छे। आगळना विडियो में आपणे पाठ 8 ना समानार्थी शब्द अने जाति बदलो जोई गया था। आज आपणे पहला लईशुं विरोधी शब्द। बराबर, चलो गुजराती 2 पाठ 8 નું व्याकरण। सूचना लखो। नीचे आपेल शब्दना विरोधी शब्द लखो। बे લીટીને અડીને અક્ષર કરવાના છે। ડબલ લીટીની નોટ હોય એને, જે સિંગલ લીટીની નોટમાં લખે છે એને મોટા મોટા અક્ષર કાઢવાના નથી। ડબલ લીટીની નોટમાં લીટી આટલી જ હોય તો એ બે લીટીને અડીને તમારા અક્ષર થવા જોઈએ। આટલી મોટી લીટી હોય તો આટલા મોટા અક્ષર કરાય નહીં। બરાબર છે? અક્ષર એકદમ સરસ કરવાના, ગમે તેવા ગંદા અક્ષરે લખવાનું નથી। कीड़ी मकोड़ा अपनी नोट में फरवा जोईए नहीं, एटले के कीड़ी मकोड़ा फरता होय एवा अक्षर करवाना नथी। मोतीना दाणा होय एवा अक्षर थवा जोईए। बराबर, चलो बधा लगभग पहला आगळ आई गयेला शब्दों छे एटले बहु वांधो नहीं आवे। छतां पण जे वांचता नथी एमने आवडतुं નથી, જે વાંચે છે એમને બધું આવડે છે। પહેલો શબ્દ છે કાન। વિરોધી શબ્દ હોય એટલે વચ્ચે નિશાની ચોકડીની કરવાની। બરાબર, તો કામ શબ્દનો વિરોધી શબ્દ થાય આરામ। આપણે સવારથી ઉઠીએ, આપણે તો કઈ કામ કરતા હોતા નથી। તમે તો નાચ કરો ને, તમે તો ઉઠો, નહીં ધોઈને ખાઓ પીઓ અને ભણો। પણ તમારા મમ્મી પપ્પા છે તો એ સવારથી ઉઠે એટલે મમ્મીને બધા જ કામ કરવાના હોય। સવારના ચા બનાવવાથી માંડી કપડાં ધોવા, વાસણ ઘસવા, કચરા પોતા કરવા, જમવાનું બનાવવું, સાફ સફાઈ કરવી, તમને નવડાઈ ધોડાઈને તૈયાર કરે। બરાબર, ઘણા બધા કામ હોય। તો કામ કર્યા પછી મમ્મી થાકી જાય તો શું કરે મમ્મી? आराम करे। बराबर, तो काम तो एनो विरोधी शब्द थाय आराम। पछी छे सुख। तो एनी सामे आवे दुख। सुख शब्दनो विरोधी शब्द आवे दुख। चलो पछी आगळ तो पाछळ प्राणी, प्राणीनो विरोधी शब्द थाय पक्षी। पक्षी ने बीजू शुं कहेवाय? तो के पंखी। बराबर, प्राणी में सामे तमे पक्षी अथवा पंखी बंने लखी सको। मनुष्य लखाय नहीं, केम के मनुष्य पण एक प्राणी ज छे। बराबर, मनुष्य पण एक प्राणी ज छे।
પ્રાણી તો એનો વિરોધી શબ્દ થાય પંખી અથવા પક્ષી. પછી સવાર. સવાર પડ્યું એટલે કે અજવાળું થયું. અજવાળું થયું એટલે સવાર થયું. તો એનો વિરોધી શબ્દ શું થાય? બોલો જીલ. ના. સાંજ. સવારનો વિરોધી શબ્દ થાય સાંજ. દિવસ તો રાત. અંધારું થઈ ગયું અને આખો દિવસ અજવાળું છે અને આખી રાત અંધારું રહે છે તો દિવસ તો એનું રાત થાય. સવાર તો એનો વિરોધી શબ્દ થાય સાંજ. પછી છે ધોળું. ધોળું એટલે કે સફેદ. એનો વિરોધી શું થાય? કાળું. કાળું. અહીંયા બ્લેક ના લખાય, બરાબર? બ્લેક એ અંગ્રેજી શબ્દ છે. પછી છે હોશિયાર. હોશિયાર શબ્દનો વિરોધી શબ્દ શું થાય? પાછળ. એ તો સમાનાર્થી શબ્દ થયો. બેસી જાઓ. ચાલો. હોશિયાર તો એનો વિરોધી શબ્દ થાય ઠોઠ. પછી મોટી. તો નાની અને દિવસ. દિવસ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? હમણાં જ આપણે સવારમાં ચર્ચા કરી કે સવારનું સાંજ થાય તો દિવસનું શું થાય? દેવ. રાત. લખાઈ જાય પછી આપણે ફરીથી એકવાર હવે વાંચીશું. તમારે પણ મનમાં વાંચવાના, મોટે મોટેથી બોલીને વાંચવાનું નહીં, બરાબર? કામ, આરામ, સુખ, દુઃખ, આગળ, પાછળ, પ્રાણી, પક્ષી, સવાર, સાંજ, ધોળું, કાળું, હોશિયાર, ઠોઠ, મોટી, નાની, દિવસ તો રાત. હવે આપણે લખીશું જોડણી સુધારો, બરાબર? અહીંયા જ હું સૂચના લખી દઉં છું. નીચે આપેલ શબ્દની જોડણી સુધારો. નીચે આપેલ શબ્દની જોડણી સુધારો. જોડણી સુધારવાનું એમાં શું કરવાનું છે એ મેં તમને સમજાવ્યું છે, બરાબર? જેટલી વાર આપણે લખ કરીએ તો એ શબ્દની જોડણી આપણને મગજમાં બેસી જાય કે બિલાડી લખવું છે તો બિલાડીમાં બને રસ્વઈ જ આવે અને ડને દીર્ઘઈ જ આવે. પછી એ શબ્દ ખોટો લખ્યો હોય તો આપણને તરત ખ્યાલ આવે કે આમાં કંઈક ભૂલ છે, બરાબર? ચાલો. પરબીડિયું. પરબીડિયું એટલે પાઠમાં શબ્દ આવી ગયો છે, બરાબર? પરબીડિયું એટલે થાય પત્ર. તો
એની જોડણી ખોટી છે. તો પરબિડિયામાં બ ને દીર્ઘઈ આવે પણ ડ ને દીર્ઘઈ આવે નહીં. ડ ને શું આવે? હસ્વઈ આવે. તો અહીંયા આપણે એની જોડણી સુધારીશું. પરબિડિયું અને યના માથે આવશે મીંડું. પછી છે બિલલી. બોલો, જોડણી સુધારવાની છે. બિલ્લીમાં આ લ અડધો આવે, જે આ પાછળના લ ને આપણે જોડી દેવાનો છે. બરાબર? તો બિલ્લી કેવી રીતે લખાય? બિલ્લી. બોલાય છે બે લ, પણ લખવાનો એક અડધો અને એક આખો. બિલ્લી. પછી છે દિલહી. દિલ્હી આમ લખાય? ના લખાય. તો જેમ આમાં લ અડધો કર્યો બિલ્લીમાં, એમ દિલ્હીમાં પણ લ અડધો કર્યો. તો દિલ્હી. બોલાય દિલ્હી, આપણે બોલીએ છીએ દિલ્હી, પણ લખાય શું? દિલ્હી. બરાબર? અને લ અડધો કરવાનો, આવી રીતે આખો લ કરાય નહીં. પછી છે ખેડૂત. ખેડૂતમાં ડ ને હસવાવું છે. તો ખેડૂતમાં ડ ને શું આવે? દીર્ઘ આવે. ખેડૂત. ચલો, પછી છે પિંજારો. પિંજારો. શું કરે પિંજારો? પિંજારો શું કામ કરે? રૂ પીંજે. બરાબર? પિંજારો રૂ પીંજે. પણ આ પિંજારામાં પ ને હસ્વઈ છે, એના બદલે આવે દીર્ઘઈ. તો અહીંયા પિંજારો માથે મીંડું કરવાનું, પિંજારો લખવાનું નથી. મીંડું ના કરીએ તો પિંજારો વંચાય, મીંડું કરીએ તો શું વંચાય? પિંજારો. ચલો, એના પછી છે ઇસ્ત્રી. ઈસ્ત્રી. આમ લખાય ઇસ્ત્રી? ના લખાય. તો કેવી રીતે લખાય ભાઈ ઇસ્ત્રી? આપણે વારંવાર શબ્દ વાંચ્યો હોય, લખ્યો હોય તો તરત લાઈટ થાય કે આ તો ખોટું લખેલું છે. બોલો, આરોહી. ઇસ્ત્રી તો ઇસ્ત્રી. બોલો. હા, સ અડધો કરવાનો અને એને ત્ર જોડવાનું. ઇસ્ત્રી. પછી છે બૂટ. બૂટમાં બને શું આવે? દીર્ઘ આવે. બૂટ. ચપ્પલ. ચપ્પલ. આ તો સાચું જ છે. સાચું છે ને? ચપ્પલ. શું ભૂલ છે આમાં? હા, આ બોલાય ચપ્પલ. આપણે લખવાનું છે ચંપલ. એટલે ચ ને માથે મીંડું કરવાનું. પછી છે ટપાલી. ટપાલીમાં ટ ને શું થાય? આ તો ખોટો શબ્દ છે. શું ભૂલ છે આમાં? બોલ રે. બોલ દક્ષ. હા, લ ને દીર્ઘઈ કરવાની છે.
ટપાલી. હવે એક છેલ્લો શબ્દ છે એવું અહીંયા લખું છું, પણ એનું જોઈએ અહીંયા આવી જાય તો ઠીક છે. બરાબર, ખુરશી. એની જોડણી સુધારવાની છે. તો ખુરશીમાં સને ખને આવે હસવાઉ અને સને આવે દીર્ઘ. બરાબર, ખુરશી. ચલો એકવાર વાંચી જઈશું. પરબીડિયું, બિલ્લી, દિલ્હી, ખેડૂત, પિંજારો, ઇસ્ત્રી, બૂટ, ચંપલ, ટપાલી અને ખુરશી. અહીંયા આપણે વિરોધી શબ્દ લખ્યા. કામ, આરામ, સુખ, દુઃખ. આગળ, પાછળ, પ્રાણી, પક્ષી, સવાર, સાંજ, ધોળું, કાળું, હોશિયાર તો ઠોઠ, મોટી, નાની, દિવસ, રાત. આ બંને તમારે તમારી નોટમાં અલગ અલગ પાનામાં લખવાનું છે. એક પાનામાં વિરોધી શબ્દ લખવાના અને એક પાનામાં જોડણી સુધારો લખવાનું છે. લખો. ચલો હવે આગળ. દરેક વિદ્યાર્થીએ બંને અલગ અલગ પાનામાં જ લખવાનું છે. ભેગે ભેગું એક પાનામાં કોઈએ લખવાનું નથી. અને આ રીતે જ લખવાનું. આ લખ્યો શબ્દ જગ્યા રાખી, વચ્ચે નિશાની કરીને જગ્યા રાખીને વ્યવસ્થિત છૂટું લખવાનું. ભેગું ભેગું કોઈ જ લખે નહીં. બહુ જ ગંદુ લાગશે તમારી નોટમાં. પછી તમને જ કંઈ વંચાશે નહીં. વાંચવું જ નહીં ગમે પહેલા તો. બરાબર, એટલે દરેકે ફરજિયાત અલગ અલગ પાનામાં જ લખવાનું. બધું ભેગું લખવાનું નથી. ખીચડો થઈ જાય છે. કશું સમજાશે નહીં, કશું વંચાશે નહીં, વાંચવાનું મન પણ નહીં થાય. હવે નવા જ પાને દરેક જણ સૂચના લખશે અને આ જ રીતે છૂટું છૂટું લખવાનું છે. હું ગમે તેની નોટ જોવા મંગાવીશ સ્કૂલમાં. પાનું ફાડીને ફેંકી દઈશ નહીં તો. સૂચના લખો. નીચે આપેલ શબ્દનું બહુવચન કરો. પહેલો શબ્દ છે પ્રાણી. આગળ પણ મેં કીધું છે કે જ્યારે પણ છેલ્લા શબ્દમાં દીર્ઘ આવે ત્યારે પાછળ ઓ લાગે. બરાબર, આમાં પ્રાણી તો છેલ્લો અક્ષર છે ણી, એને દીર્ઘ છે એટલે આપણે સામે લખવાનું પ્રાણીઓ. ચકલી હોય તો ચકલીઓ, બરણી હોય તો બરણીઓ, પણ બધામાં પાછળ ઓ લગાવવાનો નહીં. જેમ કે ફુગ્ગો તો ફુગ્ગા, ફુગ્ગાઓ નથી લખવાનું. ગાદલું તો ગાદલા, ગાદલાઓ લખવાનું નથી. ફૂલ તો ફૂલો. બરાબર, એ જ રીતે લખવાનું છે. પ્રાણી તો એનું બહુવચન થશે પ્રાણીઓ. બીજો શબ્દ છે ગાદલું. હમણાં જ મેં સમજાયું કે ગાદલું હોય તો ગાદલાઓ
લખવાનું નથી. ઓ લખ્યો હશે તો હું ખોટું જ પાડી દઈશ. એક તો અડધા માર્ક્સમાં પૂછીએ છીએ, બરાબર? એમાંય તમે ઓ લખ્યો હોય એટલે સાચું અપાય નહીં. 1 માર્ક્સનું હોય તો કદાચ તમને અડધો માર્ક્સ આપી દઈએ, પણ અડધા માર્ક્સનું હશે એટલે ખોટું પડશે. તો ગાદલું એનું બહુવચન થશે ગાદલા. પછી છે દુકાન, તો એનું બહુવચન થાય દુકાનો. ફળ તો ફળો. ફળો ઓ ફળાઓ એવું લખાય નહીં. દુકાન તો દુકાનો એમ જ લખાય. દુકાન ઓ પાછળ ઓ ના લગાવાય. આ ન ની અંદર ઓ આવી જાય છે, બરાબર? એટલે અલગથી ઓ લખાય નહીં. પછી રમકડું. રમકડા, આમાં પણ ઓ ના આવે. રમકડાઓ ના બોલાય, બરાબર? આપણે શું કહીએ છીએ? રમકડાની દુકાને જઈએ. કેમ રમકડાની દુકાને? દુકાનની અંદર તો આટલા બધા રમકડા હોય છે, તો રમકડાઓ બોલીએ છીએ? ના, રમકડા જ બોલીએ છીએ. તો લખવાનું પણ રમકડા. રમકડાઓ એમ નહીં લખવાનું. 1000 વાર કહું છું છતાં વર્કશીટમાં એની જ ભૂલ આવે છે. પાનું. પાનું એટલે કે તમારી નોટનું જે પેજ હોય છે તે. તો એનું બહુવચન શું થાય? પાના. ઓ આવશે નહીં. પાના. પછી છે પાટિયું. તો પાટિયા. કારીગર. કારીગરનું બહુવચન થાય કારીગરો. પછી માટલું. તો માટલુંમાં પણ ઓ આવે નહીં. માટલા એટલું જ લખવાનું છે. માટલાઓ નહીં આવે. અને સાધન. સાધનો. પ્રાણી, પ્રાણીઓ. ગાદલું, ગાદલા. દુકાન, દુકાનો. ફળ, ફળો. રમકડું, રમકડા. પાનું, પાના. પાટિયું, પાટિયા. કારીગર, કારીગરો. માટલું, માટલા. સાધન, સાધનો. આગળ પણ મેં કીધું, જ્યારે બહુવચન લખવાનું શરૂ કર્યું ત્યારે લખવાનું છે, જગ્યા રાખી ડેશ કરવાનો, જગ્યા રાખીને સામે જવાબ લખવાનો. જેટલું મારા બોર્ડ ઉપર તમને સ્પષ્ટ દેખાય છે એટલું જ તમારી નોટમાં પણ સ્પષ્ટ લખેલું હોવું જોઈએ, બરાબર છે? મેં લખેલું તમને દેખાતું હોય તો તમારું લખેલું પણ મને દેખાવું જોઈએ. ગંદા અક્ષરે લખવાનું નથી, એકદમ સરસ ચોખ્ખા અક્ષરે. નોટ પણ આપણી ચોખ્ખી હોવી જોઈએ. લખો.
લખાઈ ગયું ભાઈ બધાને? તો હવે આવતા વિડીયોમાં આપણે કંઈક નવું શીખીશું. અહીંયા આજે આપણે પાઠ 8નું સમાનાર્થી વિરોધી જોડણી, જાતિ બદલો અને બહુવચન પૂર્ણ કર્યું છે. હજી પણ શબ્દ પરથી વાક્ય લખાવો કરવાનું છે, પણ એ આવતા વિડીયોમાં જોઈશું. હરિઓમ.